કમળાના રોગચાળાને ડામવા મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર એક્શન મોડમાં અસરગ્રસ્ત વિસ્તારોની પગપાળા મુલાકાત લીધી। મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વકરેલા કમળાના રોગચાળાને જડમૂળથી નાબૂદ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે ગત રોજ બાલાસિનોરના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી। તેમણે કાલુપુર વિસ્તાર, રાજપુરી દરવાજા અને વિઝર ટોકીઝ પ્લોટ જેવા વિસ્તારમાં પગપાળા ફરી પાણીની લાઈનો, ગટર વ્યવસ્થા અને સફાઈની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। મુલાકાત દરમિયાન કલેક્ટરે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે પાણીની પાઇપલાઇનમાં થતા લીકેજને તાત્કાલિક રિપેર કરવામાં આવે, જેથી દૂષિત પાણી ભળતું અટકાવી શકાય। નોંધનીય છે કે બાલાસિનોરમાં કમળાના કેસોનો આંકડો 470 ને પાર પહોંચ્યો છે, જેના પગલે આરોગ્ય વિભાગની 52 ટીમો દ્વારા ઘરે ઘરે સર્વે અને ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે। કલેક્ટરે રેફરલ હોસ્પિટલની પણ આકસ્મિક મુલાકાત લઈ સારવાર લઈ રહેલા દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા અને તેમને શ્રેષ્ઠ સારવાર આપવા તાકીદ કરી હતી। વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે શહેરના તમામ 26 આંગણવાડી કેન્દ્રો હજુ પણ બંધ રાખવામાં આવ્યા છે અને બાળકોને ઘરે બેઠા પૌષ્ટિક આહાર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। કલેક્ટર અર્પિત સાગરે નગરજનોને પાણી ઉકાળીને પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે। આ મુલાકાત સમય પ્રાંત અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। તંત્રના આ કડક વલણથી આગામી દિવસોમાં રોગચાળો કાબૂમાં આવે તેવી શક્યતા છે। આજે કાજીવાડ સિટી સર્વે ઓફિસથી કાજીવાડ જો એરિયા છે જેની વિઝિટ પણ લેવામાં આવી છે, ત્યાં જો પ્રોબ્લેમ છે આ સોલ્વ કરવામાં આવશે અને નવી લાઈન પાણીની નાખવામાં આવશે। આજે જ કામ શરૂ થઈ જશે અને અમારા પૂરી પ્રયત્ન રહેશે કે ઉત્તરાયણ સુધી આ કામ પૂરું પણ થઈ જાય। પછી 14 મેજર એરિયા જ્યાં કેસીસ વધારે છે કે પાણી ગંદુ આવે છે, બોર વગેરેમાં અનફિટ આવ્યા છે, આના પણ અમારી જો કમિટી બનાવી છે ઉપરથી અર્બન ડિપાર્ટમેન્ટથી, આમાં પણ કાલે અમારા બધા 14 કામ મંજૂર પણ કરવામાં આવ્યા છે। અમારા પ્રાયોરિટી વાળા એરિયા હશે ત્યાં વધારે પહેલા કામ કરવામાં આવશે। નેક્સ્ટ 1.5 થી 2 માસની પ્લાનિંગ થઈ ગઈ છે અને આ કરવામાં આવશે।